આજે આપણે મૂસા, ઈશુ અને ક્રોસ ઉપદેશ શીર્ષક સાથે પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીશું. આજકાલ ક્રોસને ખ્રિસ્તી ધર્મના એક મહાન પ્રતીક તરીકે માનવામાં આવે છે, પણ તેના વિશે બાઇબલમાં કઈ ભવિષ્યવાણી છે? બાઇબલમાં પહેલાથી જ ભવિષ્યવાણી કરવામાં આવી છે કે છેલ્લા દિવસોમાં ધાર્મિક જૂથો પોતાને કેવી રીતે આગળ વધારશે. તેથી જો આપણે ક્રોસ વિશે બાઇબલની ભવિષ્યવાણીઓને જોઈએ તો આપણે ક્રોસનો અર્થ સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ અને પરમેશ્વરની સંતાનના રૂપમાં પરમેશ્વરની ઈચ્છાનો સાચી રીતે અભ્યાસ કરી શકીએ છીએ. મૂસા, ઈશુ અને ક્રોસ નો અભ્યાસ કરવા માટે આવો આપણે પહેલા સમજીએ કે ક્રોસ ક્યારે પ્રગટ થવા લાગ્યો. એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 431માં ચર્ચની અંદર ક્રોસનો ઉપયોગ શરૂ થયો. ક્રોસને સામાન્ય રૂપથી 6ઠી સદીની આસપાસ ચર્ચની ટોચ પર સ્થાપિત કરવામાં આવ્યો હતો. તો પછી ઈસવીસન 431 પહેલાના વિષયમાં શું પ્રથમ ચર્ચના યુગમાં ક્રોસ હતો? શું ઈશુ, તેમના શિષ્યો અને તેમના શિષ્યોના શિષ્યોએ તેનો ઉપયોગ કર્યો? ક્યારેય નહીં. ચર્ચમાં કોઈ ક્રોસ ન હતો. આ દિવસોમાં બધા ચર્ચ કહે છે આપણે ક્રોસને પવિત્ર માનવો જોઈએ. ત્યારે શું તમને લાગે છે કે પ્રેરિત પિત્તર, યોહાન, યાકૂબ અને પાઉલે ક્રોસની આરાધના ન કરી કેમ કે તેમની પાસે વિશ્વાસ ન હતો? તેમણે ક્રોસને વિશ્વાસની વસ્તુ તરીકે સ્વીકાર ન કર્યો કેમ કે ક્રોસ પરમેશ્વરનું શિક્ષણ ન હતો. તેઓએ તેને મૂર્તિ માનીને તેનો અસ્વીકાર કર્યો. આજકાલ લોકો ક્રોસ વિશે ખોટી માન્યતાઓ ધરાવે છે. ખરેખરમાં ક્રોસ લાકડાનો માત્ર એક ટુકડો છે. તે માત્ર એક મૂર્તિ છે. તેને સમજવા માટે આવો હું તમને એક ઉદાહરણ આપું. માની લો કે એક વ્યક્તિ ડૂબી રહ્યો હતો. બીજા માણસે તેને જોયો અને તેને બચાવવા ઈચ્છતો હતો. તેને બચાવવા માટે દોરડા સિવાય બીજું કોઈ સાધન ન હતું. એટલે તેણે દોરડું ફેંકીને તેને બચાવ્યો. શું થશે જો બચાવવામાં આવેલ માણસ તે માણસનો આભાર ન માને જેણે તેને બચાવ્યો, પણ દોરડાને કહે, "ઓહ, પ્રિય દોરડું, મને બચાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર," કેમ કે તે દોરડું પકડીને બચી ગયો હતો. આ તે જ તર્ક છે. આપણા તારણહાર અને ઉદ્ધારકર્તા પરમેશ્વર છે, પણ તેઓને પરમેશ્વરની વધારે પડી નથી. તેઓ માત્ર આ તથ્ય સાથે ક્રોસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે કે ઈસુ ખ્રિસ્ત ક્રોસ પર મરી ગયા. જો ક્રોસ આપણા વિશ્વાસની વસ્તુ અથવા પવિત્ર અવશેષ હોત તો પિતરે તેની પૂજા કેમ ન કરી? પ્રેરિત પાઉલે, જેણે ઈશુના સ્વર્ગમાં ગયા પછી ચર્ચનું નેતૃત્વ કર્યું, તેણે તેની પૂજા કેમ ન કરી? ઈશુના શિષ્યો અને તેમના શિષ્યોના શિષ્યો અને તેમના પણ શિષ્યોના સંસારને છોડ્યાના 400 વર્ષો પછી તેને ચર્ચનો એક પ્રતીક કેમ માનવામાં આવ્યો? અહીં શૈતાનનું એક ગુપ્ત કાવતરું છે. ઈસવીસન 431 સુધી ક્રોસનો ઉપયોગ માત્ર ચર્ચની અંદર ગુપ્ત રીતે કરવામાં આવતો હતો. 100થી વધુ વર્ષો વીતી ગયા પછી તેને ચર્ચની ટોચ પર સ્થાપિત કરવામાં આવ્યો. ત્યારે ક્રોસ ક્યાંથી શરૂ થયો? તે ક્યાંથી ઉત્પન્ન થયો? ક્રોસનો ઉપયોગ મૂર્તિપૂજક દેવતાઓની આરાધના માટે એક સાધન તરીકે કરવામાં આવતો હતો. જેમ જેમ ખ્રિસ્તી ધર્મ બિનસાંપ્રદાયિક અને ભ્રષ્ટ થયો, સત્ય ગાયબ થઈ ગયું અને અંધકાર યુગ આવ્યો. પરિણામ સ્વરૂપ ખ્રિસ્તી ધર્મમાં બીજા જૂઠા ધર્મોની ઉપાસનાની પદ્ધતિઓનો પરિચય થયો.
છેવટે ક્રોસ, જે એક મૂર્તિપૂજક કલાકૃતિ છે, તેણે પણ ચર્ચમાં પ્રવેશ કર્યો. ઈશુ, પાઉલ, પીતર, ઈશુના બીજા શિષ્યો અને શિષ્યોના શિષ્યો, જેમણે તેમની પાસેથી ઈશુની શિક્ષાઓ શીખી, ક્રોસને મૂર્તિ માનતા હતા. તેમાંથી એકે પણ ક્રોસને ઉદ્ધાર કે વિશ્વાસનું પ્રતીક ન માન્યો. ત્યારે શું આ મહત્વપૂર્ણ ધાર્મિક બાબત વિશે કોઈ ભવિષ્યવાણી નહીં હોય? હા, ભવિષ્યવાણી છે. પરમેશ્વર આરંભથી અંત જુએ છે. શું તમને લાગે છે કે પરમેશ્વરે તેના વિશે ભવિષ્યવાણી નથી કરી? હા, તેમણે કરી છે. જ્યારે તમે બાઇબલની ભવિષ્યવાણીઓને જુઓ છો, તો પરમેશ્વરે સ્પષ્ટ રૂપથી સમજાવ્યું કે ક્રોસ એક મૂર્તિ છે અને જ્યારે આપણે તેને નષ્ટ કરીશું તો આપણે આશીષ પામીશું. બાઇબલમાં પરમેશ્વરની ઈચ્છા છે કે આપણે ક્યારેય પણ ક્રોસને આપણા વિશ્વાસનું પ્રતીક ન માનવો જોઈએ. આજના ઉપદેશનું શીર્ષક મૂસા, ઈશુ અને ક્રોસ છે. તો આવો આપણે મૂસા અને ઈશુ વચ્ચે ભવિષ્યવાણીના સંબંધનો અભ્યાસ કરીએ. મૂસાના કાર્યો દ્વારા આપણે ઈશુના કાર્યોને સમજી શકીએ છીએ અને ક્રોસ વિશે કેટલીક વસ્તુઓ શોધી શકીએ છીએ. ભવિષ્યવાણીને શીખતા આવો આપણે પોતાને પૂછીએ કે શું ચર્ચ જે ક્રોસની આરાધના કરે છે તે પરમેશ્વરના પક્ષમાં છે કે પરમેશ્વરની વિરુદ્ધ છે? બાઇબલ તેના વિશે બધું જ સમજાવે છે. આવો આપણે આજે તેનો અભ્યાસ કરીએ. મૂસા અને ઈશુ વચ્ચેનો સંબંધ ભવિષ્યવાણી અને તેની વાસ્તવિકતા વચ્ચેનો સંબંધ છે. બાઇબલ કહે છે કે મૂસા ઈશુને દર્શાવે છે. મૂસાના કાર્યો દ્વારા આવો આપણે જોઈએ કે ખ્રિસ્ત કયા પ્રબોધકીય ભાગોને પૂરા કરે છે. આવો આપણે પુનર્નિયમ અધ્યાય 18 વચન 15 પર એક નજર કરીએ. યહોવા તારા ઈશ્વર તારે માટે તારી મધ્યથી તારા ભાઈઓમાંથી કોના જેવો પ્રબોધક? હવે પુનર્નિયમમાં આ વક્તા મૂસા છે. યહોવા તારા ઈશ્વર તારે માટે તારી મધ્યથી તારા ભાઈઓમાંથી મારા જેવો એક પ્રબોધક ઊભો કરશે. તેનું તમારે સાંભળવું. તેનો અર્થ છે કે પરમેશ્વર મૂસા જેવા પ્રબોધકને ઊભો કરશે. આવો આપણે વચન 16 સાથે ચાલુ રહીએ. હોરેબમાં સભાને દિવસે જે સર્વ તે યહોવા તારા ઈશ્વર પાસે માંગ્યું કે હવે પછી યહોવા મારા ઈશ્વરની વાણી મારા સાંભળવામાં ન આવે, તેમજ આ મોટી આગ હવે પછી મારા જોવામાં ન આવે, રખેને હું માર્યો જાઉં તે પ્રમાણે. અને યહોવાએ મને કહ્યું, તેઓએ જે કહ્યું છે તે ઠીક કહ્યું છે. હું તેમને માટે તેમના ભાઈઓમાંથી તારા જેવો એક પ્રબોધક ઊભો કરીશ અને હું મારા વચનો તેના મુખમાં મૂકીશ ને જે સર્વ હું તેને ફરમાવું તે તેઓને કહેશે. ત્યારે અહીંયા ઉલ્લેખિત તારા જેવો એક પ્રબોધક કોણ છે? આવો આપણે પ્રેરિતોના કૃત્યો અધ્યાય 3માં તેનો જવાબ શોધીએ. પ્રેરિતોના કૃત્યો અધ્યાય 3 વચન 18 કહે છે, પણ ઈશ્વરે બધા પ્રબોધકોના મુખ દ્વારા આગળથી જે કહ્યું હતું કે તેમનો ખ્રિસ્ત દુઃખ સહેશે, તે એ રીતે તેમણે પૂર્ણ કર્યું. માટે તમે પસ્તાવ કરો ને ફરો, જેથી તમારા પાપ ભૂંસી નાખવામાં આવે અને એમ પ્રભુની હજુરમાંથી તાજગીના સમયો આવે. અને ખ્રિસ્ત જેને તમારે માટે ઠરાવવામાં આવ્યા છે તેમને એટલે ઈશુને તે મોકલે. નિયુક્ત કરવામાં આવેલા ઈશુના વિષયમાં સમજૂતી વચન 21માં આ પ્રમાણે છે. આવો આપણે વચન 21 જોઈએ. ઈશ્વરે જગતના આરંભથી પોતાના પવિત્ર પ્રબોધકોના મુખ દ્વારા જે વિષય કહ્યું છે તે સર્વની પુનઃસ્થાપના થવાના સમયો સુધી આકાશમાં તેમણે એટલે ઈશુને રહેવું જોઈએ. વચન 22. મૂસાએ તો કહ્યું હતું, પ્રભુ ઈશ્વર તમારા ભાઈઓમાંથી કોના જેવા? મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે. તે જે કંઈ તમને કહે તે બધી બાબતો વિશે તમારે તેનું સાંભળવું.
જે કોઈ માણસ તે પ્રબોધકનું નહીં સાંભળે તેનો લોકોમાંથી પૂરેપૂરો નાશ થશે. વચન 20 ખાતરી કરે છે કે તે ઈસુ ખ્રિસ્ત હતા જેમને પરમેશ્વરે નિયુક્ત કર્યા છે. તેથી આપણે ભવિષ્યવાણી અને તેની પૂર્ણતા તરીકે મૂસા અને ઈસુ વચ્ચેના સંબંધને સમજી શકીએ છીએ. બીજા શબ્દોમાં મૂસા ઈસુને દર્શાવે છે. મૂસાના કાર્યો દ્વારા પરમેશ્વરની સંતાનો ખ્રિસ્તના કાર્યોને સમજી શકે છે. મૂસા અને ઈસુનો સંબંધ આ પ્રકારનો છે. મૂસાના કાર્યોમાં ઉદ્ધારનું કાર્ય સામેલ છે જે ખ્રિસ્ત કરશે. પણ આજે આવો આપણે આજના વિષયને અનુસરતા ક્રોસના વિષય પર ધ્યાન કેન્દ્રિત કરીએ. મૂસાના કાર્યોમાં ક્રોસથી સંબંધિત એક ઘટના હતી. ક્રોસનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે વિશે પરમેશ્વરના વચનને શીખતા આવો આપણે બધા આ વિશે સાચો નિર્ણય અને વિવેક રાખીએ કે ખ્રિસ્તી તરીકે આપણે ક્રોસ પ્રત્યે કેવું વલણ રાખવું જોઈએ અને આપણા વિશ્વાસમાં આ વાતની ખાતરી કરીએ કે પરમેશ્વરની ઈચ્છા શું છે. નિર્ગમન અધ્યાય 17 વચન 8. અરણ્યમાં રફીદીમમાં અમાલેકીઓ સામે ઇઝરાયલીઓની લડાઈ વિશે છે. તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું અને મૂસાએ યહોશુઆને કહ્યું, આપણે માટે માણસો ચૂંટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ કર. હું કાલે મારા હાથમાં ઈશ્વરની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ. અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું. અને મૂસા તથા હારૂન તથા હુર પર્વતના શિખર ઉપર ચડ્યા. અને મૂસા પોતાના હાથ ઊંચો કરતો ત્યારે શું થતું? ત્યારે ઇઝરાયલ જીત પામતો. અને તે પોતાના હાથ નીચો કરતો ત્યારે અમાલેક જીત પામતો. જ્યાં સુધી મૂસા પોતાના હાથ ઊંચા રાખતો ત્યારે ઇઝરાયલ જીત પામતો. વચન 12. પણ મૂસાના હાથ ભારે થયા અને તેઓએ એક પથ્થર લઈને તેની નીચે મૂક્યો ને તે પર મૂસા બેઠો. અને હારૂને તથા હુરે ટેકો આપીને તેના હાથને ઊંચા રાખ્યા, એક બાજુ પર એકે ને બીજી બાજુ પર બીજાએ, અને તેના હાથ સૂર્યાસ્ત સુધી સ્થિર રહ્યા. અને યહોશુઆએ તરવારની ધારથી અમાલેકનો તથા તેના લોકોનો પરાજય કર્યો. રફીદીમમાં યુદ્ધમાં ઇઝરાયલીઓએ મોટી જીત મેળવી. યુદ્ધની જીત સૈનિકોની સંખ્યા અથવા તેમના શસ્ત્રોની ગુણવત્તા અથવા તેમના નેતાઓની બહાદુરી, બુદ્ધિશાળી વ્યૂહરચના અથવા રણનીતિ પર નિર્ભર ન હતી. એકમાત્ર પરિબળ જેણે યુદ્ધની જીતનો નિર્ણય કર્યો તે મૂસાના હાથ હતા. જો કે ઇઝરાયલીઓ હારી રહ્યા હતા, પરંતુ જો મૂસાએ તેના હાથ ઊંચા રાખ્યા તો તેમણે પરિસ્થિતિને પલટી દીધી અને જીતવા લાગ્યા. જો કે ઇઝરાયલીઓને ભરોસો હતો, પરંતુ જો મૂસા તેના હાથ નીચા કરે તો તેઓ અમાલેકીઓ દ્વારા ઘેરાઈ ગયા અને હારી ગયા. આ એક વિચિત્ર ઘટના હતી. પહાડની ટોચ પર ઊભેલા મૂસાના હાથ સૌથી મહત્વપૂર્ણ હતા. એટલે હારૂન અને હુરે જેમણે મૂસાની મદદ કરી, મૂસાના હાથ બંને બાજુ પકડી રાખ્યા. મૂસાના હાથ સૂર્યાસ્ત સુધી સ્થિર રહ્યા હોવાથી તેથી ઇઝરાયલીઓએ રફીદીમમાં અમાલેકીઓ પર વિજય મેળવ્યો. આમાં પરમેશ્વરની ઈચ્છા શું છે? મૂસાના કાર્યોની આ ઘટના નવા કરારમાં કોની ભવિષ્યવાણી કરે છે? પરમેશ્વરની ઈચ્છા અદ્ભુત છે. તેના દ્વારા આપણે વિશ્વાસ મેળવી શકીએ છીએ કે પરમેશ્વર આરંભથી અંત જુએ છે. મૂસા કોને દર્શાવે છે? પ્રેરિતોના કૃત્યો અધ્યાય 3 વચન 20 લખ્યું છે,
કે મૂસા ઈશુને દર્શાવે છે. આવો આપણે યોહાન અધ્યાય 12 વચન 28માં મૂસા અને ઈશુ વચ્ચેનો સંબંધ અને આ જોઈએ કે ઈશુએ આ ભવિષ્યવાણી કેવી રીતે પૂરી કરી. હે પિતા, તમારા નામનો મહિમા પ્રગટ કરો. ત્યારે એવી આકાશવાણી થઈ કે મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે અને ફરી કરીશ. ત્યારે જે લોકોએ પાસે ઊભા રહીને તે સાંભળ્યું હતું તેઓએ કહ્યું, ગર્જના થઈ. બીજાઓએ કહ્યું, દૂતે તેમની સાથે વાત કરી. ઈશુએ ઉત્તર આપ્યો, એ વાણી મારે માટે નહીં, પણ તમારે માટે થઈ છે. હવે આ જગતનો ન્યાય કરવામાં આવે છે. હવે આ જગતના અધિકારીને કાઢી નાખવામાં આવશે. આ જગતનો અધિકારી કોણ છે? તે શૈતાન છે. વચન 32, જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે તો હું સર્વને મારી તરફ ખેંચીશ. પણ પોતાનું મૃત્યુ સી રીતે થવાનું છે એ સૂચવીને તેમણે આ પ્રમાણે કહ્યું, જો તેને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, બીજા શબ્દોમાં કહીએ તો જો તેને વધસ્તંભ પર ઊંચો કરવામાં આવશે તો તે બધા લોકોને પોતાની તરફ ખેંચશે. જ્યારે ખ્રિસ્ત ક્રોસ પર ઊંચા કરવામાં આવશે તો તે શૈતાન વિરુદ્ધ આત્મિક યુદ્ધમાં સંપૂર્ણ અને શાનદાર વિજય મેળવશે. જ્યારે ખ્રિસ્ત ક્રોસ પર ઊંચા કરવામાં આવશે તો તે પોતાના હાથ કેવી રીતે રાખશે? શું તે પોતાના હાથ નીચા કરશે? હવે ક્રોસ, જે મૃત્યુદંડનું સાધન હતું, અર્થપૂર્ણ દેખાય છે. ખાલદીઓ એટલે બેબીલોન તે જગ્યા છે જ્યાં ક્રોસ બનાવવામાં આવતા હતા અને લોકોએ તેનો ઉપયોગ મૃત્યુદંડના સાધન તરીકે કરવાનું શરૂ કર્યું. પરમેશ્વરે મૂસાના કાર્યો દ્વારા પહેલાથી જ એક ભવિષ્યવાણી કરી છે. જ્યારે મૂસાએ પોતાના હાથ ઉઠાવ્યા તો ઇઝરાયલીઓનો વિજય થયો. પરમેશ્વરે ખરેખરમાં આપણને શીખવ્યું કે જ્યારે ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર ઊંચા કરવામાં આવશે તો તે શૈતાનની શક્તિ પર કાબુ મેળવશે અને વિજય પ્રાપ્ત કરશે. આ ભવિષ્યવાણીની વાસ્તવિકતા છે. જો મને પૃથ્વી પરથી ઊંચો કરવામાં આવશે, બીજા શબ્દોમાં, જો મને વધસ્તંભ પર ઊંચો કરવામાં આવશે તો હું બધા લોકોને મારી તરફ ખેંચીશ. ત્યારે શૈતાન, જે આ જગતનો અધિકારી છે, તેને કાઢી નાખવામાં આવશે. જ્યારે તમે અયુબના પુસ્તકમાં લખેલા અભિલેખને જુઓ છો તો શૈતાને સ્વર્ગની પ્રથમ જનિતની સભામાં ભાગ લીધો હતો. તેણે પોતાને પરમેશ્વરની સામે રજૂ કર્યો. પણ જે રીતે મૂસાએ હાથ ઉઠાવીને ઇઝરાયલોને વિજય પ્રાપ્ત કરાવ્યો હતો, તેમ જ્યારે ઈસુ ખ્રિસ્તને ક્રોસ પર ઊંચા કરવામાં આવશે ત્યારે આપણે આત્મિક વિજય મેળવી શકીએ છીએ. તેમણે કહ્યું, હવે સર્વ લોકોને મારી તરફ ખેંચવાનો માર્ગ ખુલ્લો થઈ ગયો છે. નિર્ગમન અધ્યાય 17માં મૂસાએ તેના હાથ ઊંચા કર્યા તે ઘટનાને અનુરૂપ છે કે ઈશુને ક્રોસ પર ઊંચા કરવામાં આવ્યા હતા. પરિણામ સ્વરૂપ શૈતાને, જે પૃથ્વીના પ્રતિનિધિ તરીકે સ્વર્ગની સભામાં હાજરી આપી હતી, તેને પૃથ્વી પર હાંકી કાઢવામાં આવ્યો. આટલું મહાન કાર્ય કરવામાં આવ્યું અને તેના દ્વારા આખી માનવજાતિના ઉદ્ધારનો દરવાજો ખોલવામાં આવ્યો. આ રીતે મૂસાના કાર્યોમાં ભવિષ્યવાણીના કાર્યો સામેલ હતા જેને ઈસુ ખ્રિસ્ત ભવિષ્યમાં પૂર્ણ કરશે. આવો આપણે ગણનાની પુસ્તક અધ્યાય 21માં ક્રોસથી સંબંધિત એક બીજી વાત જોઈએ. આ પણ ત્યારે થયું જ્યારે ઇઝરાયલીઓ અરણ્યમાં રહેતા હતા. ગણના અધ્યાય 21 વચન 4, અને તેઓ હોર પર્વતથી સૂફ સમુદ્રને માર્ગે અદોમ દેશની હદની બહાર રહીને ચકરાઓ ખાઈને ચાલ્યા, અને રસ્તાની લંબાઈના કારણથી લોકોનો જીવ બહુ અધીરો થયો. અને લોકો ઈશ્વરની તથા મૂસાની વિરુદ્ધ બોલ્યા, તમે અમને અરણ્યમાં મરી જવાને માટે મિસરમાંથી કેમ કાઢી લાવ્યા છે? કેમ કે અન્ન નથી ને પાણી પણ નથી, અને અમારા જીવ આ હલકા અન્નથી કંટાળે છે. અને યહોવાએ લોકોમાં આજ્ઞા સર્પ મોકલ્યા ને તેઓ લોકોને કરડ્યા, અને ઇઝરાયલમાંના ઘણા લોકો મરી ગયા. લોકો પરમેશ્વરની કૃપાને ભૂલી ગયા અને સતત ફરિયાદ અને કચકચ કરવા લાગ્યા, કેમ કે તેમને થોડી વાર માટે તરસ લાગી હતી.
ત્યારે ઝેરી સાપ પ્રકટ થયા અને ઇઝરાયલીઓને કરડ્યા. તેમાંથી ઘણા મરી ગયા. આવો આપણે વચન 7 જોઈએ. અને લોકોએ મૂસાની પાસે આવીને કહ્યું, અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાની તથા તારી વિરુદ્ધ બોલ્યા છીએ. યહોવાને પ્રાર્થના કર કે તે અમારી પાસેથી સર્પોને દૂર કરે. અને મૂસાએ લોકોને માટે પ્રાર્થના કરી. અને યહોવાએ મૂસાને કહ્યું, તું એક આગયો સર્પ બનાવ ને એક ઝંડા પર તે મૂક. અને એમ થશે કે જે કોઈ દંસાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે. અને મૂસાએ પિત્તળનો સર્પ બનાવીને તેને ઝંડા પર મૂક્યો. અને એમ થયું કે જો કોઈ માણસને સર્પ કરડ્યો હોય તો તે પિત્તળના સર્પને જોતો, એટલે તે શું થયું હોત? તે જીવતો રહેતો. આ એક ખૂબ મહત્વપૂર્ણ ભાગ છે. મૂસાએ પિત્તળનો સાપ બનાવ્યો અને તેને ઝંડા પર ચડાવ્યો. જેને સાપ કરડ્યો હતો અને તે પિત્તળના સાપને જોતો હતો, તે જીવતો રહેતો હતો. આ ચમત્કારિક અને એકદમ અદ્ભુત છે. પરંતુ અહીં જે મહત્વપૂર્ણ છે તે છે જેનો મેં પહેલા ઉલ્લેખ કર્યો છે. એક વ્યક્તિએ જીવ બચાવવા માટે એક દોરડું ફેંક્યું. શું થશે જો બચી જનાર વ્યક્તિ દોરડું ફેંકનારનો નહીં પણ ઓજારનો આભાર માને? પિત્તળના સાપનો આદર કરવો એ તે બચાવેલા વ્યક્તિ જેવો મૂર્ખતાપૂર્ણ કિસ્સો છે જે તેને બચાવવા વાળાનો આભાર માનતો નથી. જે કોઈ દંસાયેલું હોય તે પિત્તળના સર્પને જોઈને જીવતું રહેશે. શું તેનો અર્થ છે કે સ્વયં પિત્તળના સાપમાં તેમને સાજા કરવાની શક્તિ છે? શું પિત્તળના સાપે જાદુ કર્યું અને જે લોકોને સાપ કરડ્યો હતો તેઓનું ઝેર દૂર કર્યું? ના. આપણે કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતની અવગણના ન કરવી જોઈએ. જે લોકોને ઝેરી સાપ કરડ્યા હતા તેઓ કેમ જીવતા રહ્યા? શું આ પરમેશ્વરનું વચન નથી જેમણે કહ્યું, જે કોઈ દંસાયેલું હોય તે તેને જોઈને જીવતું રહેશે? પરમેશ્વરના વચન તેને જોઈને જીવતું રહેશે. તેણે લોકોને જીવતા રહેવા દીધા જેમને ઝેરી સાપ કરડ્યા હતા. તો પણ ઘણા લોકો માનતા હતા કે તેઓ માત્ર દ્રશ્યમાન પિત્તળના સાપને જોઈને સાજા થઈ શકે છે. આ માનતા કે પિત્તળના સાપે તેમને બચાવ્યા, તેમણે તે દિવસથી લગભગ 800 વર્ષો સુધી સાપની મૂર્તિની પૂજા કરી. આ પિત્તળનો સાપ આજે ક્રોસથી ગાઢ રીતે સંબંધિત છે. આના માટે બાઇબલ શું કહે છે? આવો આપણે 2 રાજાઓ અધ્યાય 18 વચન 3માં ઇઝરાયલીઓ દ્વારા પિત્તળના સાપનો આદર કરવા પરની ટિપ્પણી જોઈએ. તેના પિતૃ દાઉદે જે બધું કર્યું હતું તે પ્રમાણે તેણે યહોવાની દ્રષ્ટિમાં જે સારું હતું તે કર્યું. તેણે ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, સ્તંભોને ભાંગી નાખ્યા. તેણે તેમને કેમ ભાંગી નાખ્યા? તેણે તેમને ભાંગી નાખ્યા કેમ કે તે મૂર્તિઓ છે, ખરું ને? આશેરા મૂર્તિને કાપી નાખી અને મૂસાએ બનાવેલા પિત્તળના સાપના તેણે ટુકડે ટુકડા કરી નાખ્યા. કેમ કે તે દિવસો સુધી ઇઝરાયેલી લોકો તેની આગળ ધૂપ બાળતા હતા. બાઇબલ કહે છે કે તે સમયે તેઓ એક ધાર્મિક વિધિ તરીકે પિત્તળના સાપને ધૂપ બાળતા હતા. ત્યાં સુધી ઇઝરાયેલીઓ મૂસાએ બનાવેલા પિત્તળના સાપની આગળ ધૂપ બાળતા હતા. મૂસાના દિવસોથી લઈને હિજકિયાના દિવસો સુધી લગભગ 800 વર્ષો વીતી ગયા. લગભગ 800 વર્ષોથી ઇઝરાયેલીઓ પિત્તળના સાપની પૂજા કરતા હતા. તે સમય સુધી મૂસાએ બનાવેલા પિત્તળના સાપની આગળ ઇઝરાયેલીઓ ધૂપ બાળી રહ્યા હતા. ત્યારે હિજકિયાએ શું કર્યું? તેણે તેના ટુકડા કરી દીધા. જો પિત્તળના સાપનો આદર કરવો પરમેશ્વરની ઈચ્છા હોત તો પરમેશ્વર તેના કાર્યનો કેવો પ્રતિભાવ આપતા? પરમેશ્વર ગુસ્સે થયા હોત અને હિજકિયાને શિક્ષા કરી હોત, ખરું ને? હિજકિયાએ ઉચ્ચ સ્થાનો કાઢી નાખ્યા, ભજન સ્તંભો ભાંગી નાખ્યા ને આશેરા મૂર્તિઓને કાપી નાખી. તેણે તે પિત્તળના સાપને પણ તોડી નાખ્યો જેની લગભગ 800 વર્ષોથી પૂજા કરવામાં આવતી હતી. અને તેણે તેને નહુષ્તાન કહ્યું. આ શબ્દનો અર્થ છે પિત્તળની વસ્તુ, માત્ર પિત્તળનો ટુકડો. પિત્તળનો સાપ ન તો નુકસાન પહોંચાડી શકે છે અને ન તો કંઈ ભલું કરી શકે છે. તેને જોઈને જીવતું રહેશે. પરમેશ્વરના વચનોની સંપૂર્ણ અવગણના કરતા તેઓએ 800 વર્ષો સુધી, લગભગ 1000 વર્ષો સુધી પિત્તળના સાપની પૂજા કરી, જે બીજું કંઈ નહીં પણ એક સાધન હતું. કેટલી દયનીય વાત છે. આવો આપણે વચન 5 જોઈએ.
તે ઇઝરાયલના ઈશ્વર યહોવા પર ભરોસો રાખતો હતો, એટલે તેની પાછળ કે તેની અગાઉ યહૂદિયાના જે સર્વ રાજા થઈ ગયા તેઓમાં તેના જેવો બીજો કોઈ નહોતો, કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. 10 આજ્ઞાઓમાંથી કઈ આજ્ઞા પિત્તળના સાપને તોડવાથી સંબંધિત છે? બીજી આજ્ઞા જે કહે છે મૂર્તિઓની પૂજા ન કરવી. અહીં પણ વચન 6 કહે છે કેમ કે તે યહોવાને વળગી રહ્યો ને તેમનું અનુકરણ કરવાથી તે અટક્યો નહીં. યહોવાએ જે આજ્ઞાઓ મૂસાને ફરમાવી હતી તે તેણે પાળી. જો પિત્તળના સાપને તોડવાનું ખોટું હતું તો હિજકિયાને શિક્ષા કરવામાં આવી હોત, પણ પરમેશ્વરે તેને આશીષ આપી કેમ કે તેણે તે કર્યું જે પરમેશ્વરની સામે સાચું હતું. યહોવા તેની સાથે હતા. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તે સફળ થયો. શું આ સાબિત નથી કરતું કે પિત્તળના સાપને તોડવો તે સાચું કામ હતું? કેમ કે પિત્તળનો સાપ એક મૂર્તિ છે, એટલે હિજકિયાએ તેને તોડી નાખી. વચન 7 સાબિત કરે છે કે હિજકિયાએ એવું કર્યું કેમ કે તે પવિત્ર આત્માથી પ્રેરિત હતો, અને એવું કહેવામાં આવે છે કે તેણે તે આજ્ઞાઓનું પાલન કર્યું જે યહોવાએ મૂસાને આપી હતી. ત્યારે આ ક્રોસથી કેવી રીતે સંબંધિત છે? આપણા સિયોનના સભ્યોએ આ વિષય ઘણી વાર સાંભળ્યું હશે, પરંતુ આવો આપણે યોહાનની સુવાર્તા અધ્યાય 3માં એકવાર ફરી તેની ખાતરી કરીએ. આવો આપણે યોહાન અધ્યાય 3 વચન 12 જોઈએ. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો. મૂસાએ રાનમાં કયો સર્પ ઊંચો કર્યો? જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને, માણસનો દીકરો કોણ છે? ઈશુ. તેમ ઈશુને ઊંચો કરાવવાની જરૂર છે. ઊંચો કરવાનો અર્થ છે ક્રોસ પર ચડાવવામાં આવવું, ખરું ને? જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો તેમ માણસના દીકરાને ઊંચો કરાવવાની જરૂર છે. મૂસા અને ઈશુના કાર્યો ભવિષ્યવાણી અને તેની પૂર્ણતા વચ્ચેનો સંબંધ દર્શાવે છે. એક વાસ્તવિકતા છે અને બીજી તેની પ્રતિછાયા છે. તેમાંથી એક વધસ્તંભ છે. વચન 15 કહે છે, એ માટે કે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે. લગભગ 3500 વર્ષ પહેલા જે લોકોને અરણ્યમાં ઝેરી સાપ ડંખ્યા હતા, જ્યારે તેઓ થાંભલા પર ઊંચા કરેલા પિત્તળના સાપને જોતા તો તેઓ જીવિત રહી શકતા હતા. તેનો અર્થ એ નથી કે પિત્તળના સાપમાં મળતા લોકોને સાજા કરવાની પૂરતી શક્તિ હતી. ઝેરી સાપથી ડંખાયેલા ઇઝરાયલીઓને શેનાથી બચાવ્યા? જે લોકો પરમેશ્વરના વચન પર વિશ્વાસ કરે છે, જે કોઈ તેને જોવે તે જીવતું રહેશે, અને તેને જોયો તે બધા જીવી શક્યા. તે જ પ્રકાશમાં ઈશુએ પિત્તળના સાપ અને તેમના વધસ્તંભ વિશે સમજાવ્યું. જેમ ઇઝરાયલીઓ સાધનમાં રસ ધરાવતા હતા અને તેમને બચાવવાવાળાને બાજુ પર મૂકીને તેની પૂજા કરતા હતા, આજે પણ લોકો ખ્રિસ્તના બલિદાનને ભૂલીને, જેમણે તેમની સંતાનોને બચાવવા માટે ક્રોસ પર પોતાનું મૂલ્યવાન લોહી વહેવડાવ્યું, ક્રોસ નામના એક સાધન પર ધ્યાન આપી રહ્યા છે. તેઓ ગેરસમજ કરે છે કે ખ્રિસ્તી ધર્મમાં ક્રોસ સ્વયં ઉદ્ધારનું પ્રતિકાત્મક પ્રતીક છે. બધા લોકો વિશ્વાસીઓનો ક્રોસ પ્રત્યે કેવો દ્રષ્ટિકોણ હોવો જોઈએ? શું હવે આપણી પાસે આ પ્રશ્નનો જવાબ નથી? શું કોઈ સાધન, ક્રોસ, માનવજાતિને ઉદ્ધાર તરફ દોરી ગયું? અથવા ખ્રિસ્તે ક્રોસ પર વહેવડાવેલું મૂલ્યવાન લોહી આપણને ઉદ્ધાર તરફ લઈ ગયું? આપણે ખાતરી કરી શકીએ છીએ કે ક્રોસ, જેનો ઉપયોગ આજે ખ્રિસ્તી ધર્મમાં થાય છે, તે જ પરિસ્થિતિમાં છે જેમ મૂસાના દિવસોમાં હતું, જ્યારે ઇઝરાયલીઓ લગભગ 800 વર્ષો સુધી મૂર્ખતાથી પિત્તળના સાપની પૂજા કરતા હતા. આપણે ક્રોસ સાથે કેવું વર્તન કરવું જોઈએ? આપણે તેનો નકાર કરવો જોઈએ. આપણે ક્યારેય પણ તેનો બચાવ કે પૂજા ન કરવી જોઈએ. આ બાબત માટે આવો આપણે પરમેશ્વરની વધારે શિક્ષાઓ જોઈએ. યોહાન અધ્યાય 19 વચન 32.
એથી સિપાહીઓએ આવીને તેમની સાથે વધસ્તંભે જડાયેલા પહેલાના તથા બીજાના પગ ભાંગ્યા. પણ જ્યારે તેઓ યીશુની પાસે આવ્યા ત્યારે તેઓએ તેમને મરણ પામેલા જોઈને તેમના પગ ભાંગ્યા નહીં. તો પણ એક સિપાહીએ ભાલાથી તેમની કૂંખ વીંધી, એટલે તરત તેમાંથી લોહી અને પાણી નીકળ્યા. જેણે એ જોયું તેણે જ આ સાક્ષી આપી છે, જેથી તમે પણ વિશ્વાસ કરો. તેની સાક્ષી ખરી છે. શું આ તે દ્રશ્ય નથી જ્યાં યીશુ ક્રોસ પર મૃત્યુ પામ્યા હતા અને તે સત્ય કહે છે એ તે જાણે છે? યોહાન અધ્યાય 19માં તે દ્રશ્ય છે જ્યાં ખ્રિસ્તે માનવજાતિના ઉદ્ધાર માટે ક્રોસ પર પોતાનું લોહી વેવડાવ્યું. ત્યારે અહીં આપણે તે જોવાની જરૂર છે કે આપણને ઉદ્ધાર તરફ શું દોરે છે. શું તે મૂલ્યવાન લોહી છે જે તેમણે ક્રોસ પર વેવડાવ્યું હતું, કે ક્રોસનું સાધન? આવો આપણે એફેસીઓ અધ્યાય 1 વચન 7 જોઈએ. એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત્તિ પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. તેમના લોહી દ્વારા આપણે પાપોની ક્ષમા પ્રાપ્ત કરીએ છીએ. બાઇબલમાં ક્યાંય પણ આપણે આ શબ્દો નથી જોઈ શકતા. આપણે ક્રોસ દ્વારા પાપોની ક્ષમા મેળવી છે. ડૂબતા વ્યક્તિને બચાવનાર તે વ્યક્તિ હતો જેણે દોરડું ફેંક્યું, સ્વયં દોરડું નહીં. જેમ તેને દોરડાને પકડીને બચાવવામાં આવ્યો હતો, તો શું થશે જો તે કહે, તે દોરડું છે જેણે મને બચાવ્યો. ઓહ શ્રી દોરડા, તમારો આભાર, અને તેની પૂજા કરે છે અને તેની આગળ દંડવત કરે છે. દોરડામાં કોઈ ચેતના નથી અને કોઈ જીવન નથી. તેથી તે મરી રહેલા વ્યક્તિને બચાવવા માટે પોતાની ઈચ્છાથી પાણીમાં કૂદી શકતું નથી. તે છતાં લોકો આ રીતે એક સાધન પર આધાર રાખે છે. ઇઝરાયલીઓએ પણ માન્યું કે પિત્તળના સાપે તેમને બચાવ્યા અને હિજકિયાના દિવસો સુધી લગભગ 800 વર્ષો સુધી તેની તરફ જોયું. પણ પિત્તળના સાપમાં બિલકુલ પણ શક્તિ નથી. તે બીજું કંઈ નહીં પણ પિત્તળનો એક ટુકડો છે. આ તે લોકોના વિશ્વાસથી હતું જેમણે પરમેશ્વરના વચન પર વિશ્વાસ કર્યો અને તેને જોયું. આજે પણ લોકો એવી છબી તરફ ઝુકાવ કરે છે. પણ આપણે મૂર્તિઓની પૂજા ન કરવી આ આજ્ઞાથી ક્યારેય ભટકી ન જવું જોઈએ. આપણે સોના ચાંદીથી નહીં પણ ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી પાપોની ક્ષમા અને ઉદ્ધાર પ્રાપ્ત કરી શકીએ છીએ. આવો આપણે એફેસીઓ અધ્યાય 1 વચન 7માં એકવાર ફરી તેની ખાતરી કરીએ. એમનામાં એમના લોહી દ્વારા તેમની કૃપાની સંપત્તિ પ્રમાણે આપણને ઉદ્ધાર એટલે પાપની માફી મળી છે. પ્રેરિત પાઉલે એફેસસના સભ્યો માટે આ બાબતને આટલી સ્પષ્ટ રૂપથી સમજાવી. જો ક્રોસ તે છે જેની આપણે સેવા કરવી જોઈએ, તો પ્રેરિત પાઉલે સૌથી પહેલા તેની સેવા કરી હોવી જોઈએ. શું તમને એવું નથી લાગતું? પરંતુ ન તો પાઉલ કે ન તો પિત્તર ચર્ચના શરૂઆતના સભ્યોમાંથી કોઈ પણ ક્રોસને એવી વસ્તુ માનતા ન હતા જેનો તેમણે આદર કરવો જોઈએ, કે ન તો ઉદ્ધારનું પ્રતિકાત્મક પ્રતીક. તેના બદલે તેમણે ક્રોસને તે શાપિત વૃક્ષ તરીકે વર્ણવ્યું જ્યાં યીશુને વધસ્તંભ પર ચડાવવામાં આવ્યા હતા. આવો આપણે 1 પિત્તર અધ્યાય 1 વચન 18 સાથે આગળ વધીએ. કેમ કે તમે જાણો છો કે તમારા પૂર્વજોથી ચાલતા આવેલા વ્યર્થ આચરણથી વિનાશી વસ્તુઓ વડે, એટલે રૂપા અથવા સોના વડે નહીં, પણ ખ્રિસ્ત જે નિષ્કલંક તથા નિર્દોષ હલવાન જેવા છે, તેમના મૂલ્યવાન રક્તથી તમારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. આ આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત કરે છે કે આપણને તેમના મૂલ્યવાન લોહીથી છોડાવવામાં આવ્યા હતા. 1 પિત્તરનું પુસ્તક પ્રેરિત પિત્તર દ્વારા લખવામાં આવ્યું હતું, જે પરમેશ્વરના પવિત્ર આત્માથી પ્રેરિત થયો હતો. અને એફેસીઓને પત્ર પણ પરમેશ્વરનું વચન છે, જે પ્રેરિત પાઉલે આત્માથી પ્રેરિત થઈને લખ્યું છે. જો ક્રોસ આટલો મહત્વપૂર્ણ હોત તો પ્રેરિત પાઉલ અને પિત્તર બંને કહેતા ક્રોસ વધારે મહત્વપૂર્ણ છે, પરંતુ તેઓએ તેનું વર્ણન કેવી રીતે કર્યું? તેમણે તેનો ક્યારેય ઉલ્લેખ નથી કર્યો, પરંતુ તેમણે માત્ર તેમના પર ધ્યાન આપ્યું જેમણે આપણને બચાવ્યા. તેઓ આપણને આ તથ્ય પ્રત્યે જાગૃત કરે છે. ખ્રિસ્તનું પવિત્ર બલિદાન તારણની સાચી વાસ્તવિકતા છે, જે આપણને મરણમાંથી જીવન પ્રાપ્ત કરવામાં સક્ષમ બનાવે છે. ખ્રિસ્તના મૂલ્યવાન લોહીથી આપણે ઉદ્ધાર પામ્યા છીએ. ક્યાંય પણ એવી સામગ્રી નથી કે ક્રોસ સ્વયં આપણને છોડાવશે. બધા લોકો, શું પિત્તર અવિશ્વાસુ હતો? શું તમને લાગે છે કે પાઉલનો વિશ્વાસ એટલો નબળો હતો
કે તેણે ક્રોસની પૂજા ન કરી, પરમેશ્વર પરના વિશ્વાસના સાચા માર્ગ પર ચાલતા તે બધાએ ક્રોસની પૂજા કરવાનો નકાર કર્યો. પ્રથમ ચર્ચના દિવસોમાં ઈશુના બધા શિષ્યો હતા. ઈશુના સ્વર્ગારોહણ પછી તેઓએ ઘણા શિષ્યોનું પાલન પોષણ કરતા ચર્ચનું નેતૃત્વ કર્યું. જ્યાં સુધી આગલી પેઢી અને તેની આગલી પેઢી પ્રગટ ન થઈ ત્યાં સુધી ક્રોસ ક્યારે પણ ઉદ્ધારના પ્રતીકરૂપ કે પૂજનીય વસ્તુ તરીકે ન દેખાયો. ઈસવીસન 431માં તે ચર્ચની અંદર દેખાવાનો શરૂ થયો, કેમ કે જો તે બહાર હોત તો લોકો તેને સહેલાઈથી જાણતા હોત. અંધકાર યુગ દરમિયાન ચર્ચ સત્યને ખોવીને ભ્રષ્ટ થઈ ગયા અને એક પછી એક એવી વસ્તુઓ પ્રગટ થવા લાગી. તેમણે 431માં ક્રોસને ચર્ચની અંદર સ્થાપિત કરવાનું શરૂ કર્યું અને લગભગ 100 વર્ષો પછી તેમણે તેને ચર્ચની બહાર સ્થાપિત કર્યો, કેમ કે તેઓ તેને સ્પષ્ટ રૂપથી પ્રગટ કરવામાં ખચકાટ કરતા હતા. આજે મોટાભાગના ખ્રિસ્તી ચર્ચ ક્રોસને પવિત્ર માને છે. ક્રોસના આદરની વાત કરીએ તો બાઇબલ આ રીતે ભવિષ્યવાણી કરે છે. આ લખેલું છે, તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહીં, તેમજ ભલું પણ કરી શકે નહીં. આવી મૂર્તિઓનો નકાર કરો, કેમ કે પરમેશ્વર તેમને સૌથી વધારે નફરત કરે છે. પરમેશ્વરને સૌથી વધારે નફરત શેનાથી છે? શું તે શૈતાન નથી? શૈતાને સંસારમાં આના જેવી વસ્તુઓ રોપી છે. કડવા દાણા અને ઘઉંના દ્રષ્ટાંત પ્રમાણે ઈશુ દ્વારા વાવેલા સત્ય ઘઉં છે અને શૈતાન દ્વારા વાવેલા કડવા દાણા છે. કડવા દાણા કોણે વાવ્યા? શૈતાને આ બધું કર્યું. ઈશુએ પ્રશ્નનો જવાબ આપ્યો, ખરું ને? આવો આપણે યર્મિયા અધ્યાય 10માં તેની ખાતરી કરીએ. અધ્યાય 10 વચન 1. હે ઇઝરાયલના વંશજો, જે વચન યહોવા તમને કહે છે તે સાંભળો. યહોવા કહે છે, વિદેશીઓનો માર્ગ ન શીખો ને આકાશના અદ્ભુત દેખાવોથી ભયભીત ન થાઓ, કેમ કે વિદેશીઓ તેઓથી ભયભીત થાય છે, કેમ કે તે લોકોની ધર્મક્રિયા નકામી છે. કુવાડાથી વનમાં કાપેલા ઝાડના લાકડા પર કારીગર પોતાના હાથથી કામ કરે છે. તેઓ સોના રૂપાથી તેને સુશોભિત કરે છે અને તે હાલે નહીં માટે હથોડાથી ખીલા મારીને તેને બેસાડે છે. તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે. તેઓ બોલતી નથી, તેમને ઉપાડવી પડે છે, કેમ કે તેઓ ચાલી શકતી નથી. તો શું? તેઓથી ન બીઓ, કેમ કે તેઓ ભૂંડું કરી શકે નહીં, તેમજ ભલું પણ કરી શકે નહીં. ક્રોસ ક્યારે પણ આપણું ભલું કે ભૂંડું નથી કરી શકતો. તેથી પરમેશ્વરે કહ્યું, આ માત્ર એક મૂર્તિ છે જે તારું કંઈ ભલું કે ભૂંડું નથી કરી શકતી. બાઇબલ કહે છે, તે કાકડીની વાડીના ચાડિયા જેવી છે. આ માત્ર એક મૂર્તિ છે જે તમારું ભલું કે ભૂંડું નથી કરી શકતી, એટલે તેનાથી ડરશો નહીં. જો તે તમારું ભલું કે ભૂંડું કરી શકે છે તો તે તમારાથી શ્રેષ્ઠ હશે. જો કે આ માત્ર માનવ હાથોથી બનાવેલી કોતરેલી મૂર્તિ છે, ખરું ને? તેને કોતરવામાં આવ્યા પહેલા તે બીજું કંઈ નહીં પણ લાકડું હતું, ખરું ને? તે છીણીથી કોતરેલી મૂર્તિ છે. મનુષ્યના હાથોથી બનેલી મૂર્તિ તમને કેવી રીતે ભલું કે ભૂંડું કરી શકે છે? પરમેશ્વરે નિશ્ચિત રૂપથી કહ્યું, વિદેશીઓનો માર્ગ ન શીખો ને તેમનું પાલન ન કરવું, કેમ કે તેઓના સર્વ રીતિ રિવાજો વ્યર્થ અને નકામા છે. આવો આપણે એક વધુ વચન જોઈએ. પુનર્નિયમ અધ્યાય 27 વચન 15. જે માણસ કોતરેલી કે ગાળેલી ધાતુની એટલે કારીગરના હાથે બનેલી મૂર્તિ જે શું છે? યહોવાને અમંગળ લાગે છે તે બનાવીને તેને ગુપ્તમાં ઊભી કરે છે, તે શાપિત હો. ત્યારે સર્વ લોકો ઉત્તર આપે, શું? આમીન. જે લોકો મૂર્તિ બનાવે છે અથવા તેની પૂજા કરે છે તેઓ શાપિત છે. તેનો અર્થ છે કે તેઓ ક્યારેય નહીં બચી શકે, ખરું ને? બાઇબલ આપણને સ્પષ્ટ રૂપથી કહે છે કે જે લોકો ક્રોસની આરાધના કરે છે તેઓ ક્યારેય ઉદ્ધારને નથી પામી શકતા, અને પરમેશ્વરે આ બધી વાતોની ભવિષ્યવાણી કરી છે. ઈશુ અને તેમના શિષ્યો અને શિષ્યોના શિષ્યોએ ક્યારે પણ ક્રોસની આરાધના કરી ન હતી.
જો કે 4મી, 5મી અને 6ઠ્ઠી સદીમાં ચર્ચે મૂર્તિપૂજક ધર્મોના સિદ્ધાંતોને ગ્રહણ કરવાનું અને તેમની શિક્ષાઓનું પાલન કરવાનું શરૂ કર્યું. આ રીતે ક્રોસ એક મૂર્તિપૂજક ધાર્મિક પ્રતીક ખ્રિસ્તી પ્રતીકના વેશમાં ખ્રિસ્તી ધર્મમાં સમાઈ ગયો. સરળ શબ્દોમાં કહીએ તો ક્રોસ પોતાને બહારથી એક ખ્રિસ્તી પ્રતીક તરીકે પહેરે છે, પરંતુ અંદરથી તે તેના મૂળ પ્રાથમિક અર્થને મૂર્તિપૂજક પ્રતીક તરીકે જાળવી રાખે છે. ક્રોસ પરમેશ્વર માટે આરાધનાનો વિષય નથી, પરંતુ સૂર્યદેવનું મૂર્તિપૂજક પ્રતીક છે. તેથી શૈતાને ખ્રિસ્તી ધર્મમાં ઘૂસણખોરી કરી અને ચર્ચને ભ્રષ્ટ કર્યું. ભાઈઓ અને બહેનો, આપણે ક્યારેય પણ પરમેશ્વરના વચનથી ન ફરવું જોઈએ. રાજા હિજકિયા પરમેશ્વરની આજ્ઞાઓ પ્રત્યે એટલો વિશ્વાસુ હતો કે તેણે પિત્તળના સાપને નષ્ટ કરી દીધો. પરમેશ્વરની આજ્ઞાઓને સમજ્યા પછી જ તેને અહેસાસ થયો, આ પરમેશ્વરની ઈચ્છા નથી, આ પરમેશ્વરને મહિમા આપવાનો માર્ગ નથી. પછી તેણે ઉચ્ચ સ્થાનોનો નાશ કર્યો અને મૂર્તિઓની પૂજા કરનારાઓને હાંકી કાઢ્યા. આજે આપણે આપણી આજુબાજુ સરળતાથી ક્રોસ જોઈ શકીએ છીએ. જો કે ક્રોસ એવી વસ્તુ નથી જે પરમેશ્વરની ઈચ્છા પ્રમાણે સ્થાપિત કરવામાં આવી હોય. તે સત્યનું પ્રતીક નથી. આ તથ્યને સ્પષ્ટ રૂપથી મહેસૂસ કરતા આપણે બધાએ પરમેશ્વરને વધારે મહિમા આપવી જોઈએ. આપણી આજુબાજુના લોકો આ નથી જાણતા. ચર્ચ ઓફ ગોડ પાસે કોઈ ક્રોસ નથી. આ વિચિત્ર છે. શું આપણું ચર્ચ વિચિત્ર છે? ના, આપણું ચર્ચ સામાન્ય છે. પરમેશ્વર અને સ્વર્ગદૂતો આપણા ચર્ચને સૌથી સામાન્ય ચર્ચ માને છે, પણ તેઓ કહે છે કે આપણું ચર્ચ વિચિત્ર છે. જ્યારે આપણે બાઇબલની દરેક શિક્ષાનું પાલન કરીએ છીએ તો જ આપણે પરમેશ્વરને મહિમા આપી શકીએ છીએ. તેઓ પ્રભુ પ્રભુ કહેતા પરમેશ્વરની આરાધના કરવાનો દાવો કરે છે. જો કે તેઓ સૂર્ય દેવતાની આરાધના કરી રહ્યા છે. તેઓ સૂર્ય દેવતા મિથ્રાની પૂજા કરી રહ્યા છે. આપણે પરમેશ્વરની આજ્ઞાનું પાલન કરવું જોઈએ કે મેં તમને જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવો. પરમેશ્વરની ઈચ્છાની આજ્ઞાકારિતામાં આવો આપણે બધા લોકોને આત્મા અને કન્યાની પાસે આવવાનું કહેતા, જે આ યુગમાં આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે, નવા કરારનો પ્રચાર કરીએ અને પિતા વિશે સાક્ષી આપીએ. એમ કરીને આવો આપણે 7 અબજ લોકોને પ્રચાર કરવાના કાર્યને પૂરું કરીએ. એમ કરવા માટે આપણે પરમેશ્વરના વચનને જાણવાની જરૂર છે. પરમેશ્વરે કહ્યું, મારા લોકો જ્ઞાનના અભાવથી નષ્ટ થઈ ગયા છે. તેથી આવો આપણે સિયોનમાં વિશ્વાસુ પ્રબોધકોની જેમ પરમેશ્વરના વચનને આપણા હૃદયોમાં ઊંડાઈથી કોતરીએ અને બધા લોકોની પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવામાં દોરવણી કરીએ. હું આજના ઉપદેશને સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.